સુરતના સચિન હાઈવે પર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। સચિન વાંજ ગામ પાસે બેફામ દોડતા એક ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ કાળમુખા અકસ્માતમાં 23 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 2 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે। સુરતના સચિન હાઈવે ફરી એકવાર નિર્દોષના લોહીથી ખરડાયો છે। સચિન વાંજ ગામ પાસે એક બાઇક પર પરિવારના 3 સભ્યો પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે બાઇકને અડફેડી લીધું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે। આ દુર્ઘટનામાં મૃતક લક્ષ્મીની માતા હંસાબેન સહિત અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સચિન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્કો ગતિમાન કર્યા છે। સુરતની પુણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ફ્રોડના ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે। અજાણી લિંક મોકલીને મોબાઈલ હેક કરી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતી ગેંગના 2 આરોપીઓને પોલીસે રાજકોટના જેતપુરથી દબોચી લીધા છે। પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ અને આરએચ મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો, ત્યારે ફરિયાદીના મોબાઈલ ફોનમાં અજાણી લિંક મોકલી તેને હેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 28,000 ઉપાડી લેવામાં આવ્યા હતા। પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે જેતપુર ખાતેથી 26 વર્ષીય જગદીશભાઈ લાલાણી અને 27 વર્ષીય જય લાલાણીની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓ બેંક એકાઉન્ટ હોલ્ડર તરીકે કામ કરતા હતા। પોલીસે તેમની પાસેથી ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓની વિગતો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। સુરત ગ્રામ્યની પલસાણા પોલીસે ભારતમાલા એક્સપ્રેસ વે પર સફળ ઓપરેશન પાર પાડીને લક્ઝરીઝ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસની સતર્કતાને કારણે લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પલસાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બીડી ઝિલરિયા અને તેમની ટીમે મળેલી ગુપ્ત બાતમીના આધારે અમલસાડી ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી। નવસારી તરફથી આવી રહેલી એક સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારને અટકાવીને તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 877 નાની બોટલો મળી આવી હતી। પોલીસે રૂપિયા 2.65 લાખની કિંમતનો દારૂ અને રૂપિયા 3.50ની કિંમત કાર મળીને 6,15,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જો કે પોલીસની રેડ જોઈને કાર ચાલક ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પલસાણા પોલીસે ચક્કો ગતિમાન કર્યા છે। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારીની યાદી જાહેર કરવામાં આવતાની સાથે જ રાજકીય ગરમાવો તેજ થયો છે। વોર્ડ નંબર 26ના ઉમેદવાર શ્રવણકુમાર જોશીની ગોધરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ આજે 75 ઉમેદવારીની યાદી જાહેર કરી હતી। જો કે આ યાદીમાં જેનું નામ સામેલ છે તેવા વોર્ડ નંબર 26ના ઉમેદવાર શ્રવણકુમાર જોશીની ગોધરા પોલીસે અટકાયત કરતા મામલો બીચકાયો છે। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે પોલીસે શ્રવણ જોશીની ખોટી રીતે અટકાયત કરી છે અને પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે ગોધરા પોલીસ સ્ટેશનની બહાર જ મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શ્રવણ જોશીની તબિયત લથડતા કાર્યકર્તાઓ દ્વારા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। હોસ્પિટલ પરિસરમાં પણ કાર્યકર્તાઓએ પોલીસની કામગીરી સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। હાલ આ મામલે રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સુરતનું રાજકારણ ગરમાયું છે। સુરત શહેર પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે। સચિન વિસ્તારમાં કનકપુર કંસાર ખાતે દરોડા પાડીને પોલીસે લાખોની કિંમતનો વનસ્પતિજન્ય માદક પદાર્થનો ગાંજો ઝડપી પાડ્યો છે। ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સની નીતિને સાકાર કરવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ છે। ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સચિન કનકપુર કંસારમાં આવેલી શ્રીરામનગર સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। અહીં પ્લોટ નંબર 3045 3046ના બીજા માળેથી સુરેન્દ્ર ઉર્ફ ગોલ્ડન બાબલા પ્રધાન નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। તલાશી દરમિયાન તેના રહેણાંક મકાનમાંથી 15.930 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 7,96,500 રૂપિયા આંકવામાં આવી છે। પકડાયેલો આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની છે અને માત્ર 10 ધોરણ સુધી ભણેલો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીને જુગાર રમવાની ખરાબ ટેવ હતી અને તેમાં મોટી રકમ હારી જતા તે સુરતમાં સંચા ખાતામાં મજૂરી કરવા લાગ્યો હતો। જો કે ઝડપથી અમીર બનવાની લાલચમાં તે ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવી છૂટકમાં વેચાણ કરતો હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધીને આ નશાના જથ્થો ઓરિસ્સામાંથી કોની પાસેથી લાવ્યો છે અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે।